હલો. ઓકે. હા હા બરાબર છે. 2008નું કવિતા ચયન છે સાહિત્ય પરિષદનું. હિતેન્દ્રભાઈને અર્પણ કરે. થેન્ક યુ. હિતેન્દ્રભાઈની બીજી એક પંક્તિ કહી દઉં જે મને ખૂબ ગમી ગઈ છે. એમણે લખ્યું છે, ઉંમરની અસર ઉંમરની અસર હવે એ રીતે સમજાય છે, ઉંમરની અસર હવે એ રીતે સમજાય છે, નજીકથી લીધેલા ફોટા બહુ સારા નથી આવતા. નજીકથી લીધેલા ફોટા બહુ સારા નથી આવતા. હવે પછી જેમને બોલાવું છું એને આપણા ગ્રુપના તો બધા જ ઓળખે છે, લગભગ આમાંના ઘણા ઓળખે છે. શ્રી સંતોષભાઈ કરોડે, હરતું ફરતું એન્સાઇક્લોપીડિયા, પુસ્તક પ્રેમી, સાહિત્ય પ્રેમી અને રિટાયર્ડ થયા પછી હવે લેખક પણ થઈ ગયા છે અને ખૂબ સારા લેખક થયા છે. પ્રવાસ પ્રેમી, ગુજરાતના ખૂણે ખૂણેની લાઇબ્રેરીની માહિતી જાત મુલાકાત લઈને લે છે. પુસ્તકો ખરીદીને બીજાને ગિફ્ટ આપવામાં નંબર 1 છે. દર મહિને પુસ્તકો ખરીદે, લગ્ન દિવસ, જન્મ તારીખ એમાં બધાને પુસ્તકો ભેટ આપે. પોતાની મેરેજ ડેટ હોય તો પણ આપે, બીજાની મેરેજ ડેટ હોય તો પણ આપે. એમણે એવું લખ્યું છે, લેખક થવું છે, આ એક પુસ્તકનું શીર્ષક છે, લેખક થવું છે એવા પુસ્તકો વાંચ્યા છે ખૂબ, એવા પુસ્તકો વાંચ્યા છે ખૂબ, પણ એનાથી ક્યાં કશું લખાયું આબેહૂબ. એવા પુસ્તકો વાંચ્યા છે ખૂબ, પણ વાંચીને ક્યાં કશું લખાયું આબેહૂબ. એ તો પુસ્તક વાંચવાથી કવિ ના થવાય. અંદરથી જ્યારે આવે, ઉમળકો આવે, લાગણી આવે ત્યારે જ કવિતા બને. સંતોષભાઈ. જાહેરમાં આ મારી પ્રથમ રચના, જો તમે એને રચના ગણો તો. જાહેરમાં આ મારી પ્રથમ રચના, જો તમે એને રચના ગણો તો. અમદાવાદમાં ક્યારેય રચના રજૂ કરી નથી, એટલે ગોઝારિયાની ધરતી પર આ મારા માટે એક અવસર છે. અને ત્રીજું કે શરૂઆત આનાથી જ કરું છું. અત્યાર સુધી જાહેરમાં જેને કહેવાય ને કે ગદ્ય કે પદ્ય કોઈ જગ્યાએ છપાયું નથી, એટલે તદ્દન હું આ બાળબોધ જેવું છે. ઠીક છે. હવે આમ તો કોઈ દાદાજી એના પૌત્રને કે પૌત્રીને હવે જે આવનારી સિઝન છે, આપણી ઋતુ છે ઉનાળો, એ ઉનાળા વિશે કંઈક પરિચય આપવો હોય તો એ પરિચય કેવી રીતે આપે ઋતુનો, તો એ શિશુ ગીત છે મારું. હું શિશુ તો છું નહીં, છતાં શિશુ ગીત રજૂ કરું છું. અને હું એને જે પ્રકારે બનાવ્યું છે એટલે જરા એ રીતે બોલું છું. ઉનાળો આવ્યો, ઉનાળો આવ્યો, ઉનાળો આવ્યો, ઉનાળો આવ્યો, ગરમ પવનના સુસવાટા લાવ્યો, ગરમ પવનના સુસવાટા લાવ્યો, ટેટીને તરબૂચ લાવ્યો, ટેટીને તરબૂચ લાવ્યો, ભણવાની ભાઈ રજા લાવ્યો. વેકેશનના સંદર્ભમાં છે. ભણવાની ભાઈ રજા લાવ્યો, વાત ગીતની મસ્તી લાવ્યો. દાદાજીના પૌત્રને વાત ગીત એટલે કે વાર્તાઓ અને ગીતો કહે એવું આમાં ઇંગિત છે. વાત ગીતની મસ્તી લાવ્યો, કેસર કેરી મોજ લાવ્યો. ઉનાળામાં કેસર કેરી આવે. કુલ્ફી બરફ ને ગોળા લાવ્યો, કુલ્ફી બરફ ને ગોળા લાવ્યો, ચકડોળને ભમરડા લાવ્યો. અહીંયા ખાવા પીવાની વસ્તુની સાથે રમતની પણ ઉલ્લેખ મેં કર્યો છે. ચકડોળને ભમરડા લાવ્યો,
ઉનાળામાં ભાઈ મજા મજા, ફરવાની બહુ મજા મજા. ઉનાળામાં ભાઈ મજા મજા, ફરવાની બહુ મજા મજા. એકચ્યુઅલી આ શિશુ ગીત મેં 1 મહિના પહેલાં બનાવેલું મારી રીતે. મારો વિચાર હતો શનિ સભામાં રજૂ કરવાનો, પણ એ તક મળી નહીં. એ પહેલાં આજે મેં ગોઝારિયાની ધરતી પર સ્મૃતિ સેવા ટ્રસ્ટના અમારા ડૉક્ટર સાહેબે મને હજુ હમણાં 24 કલાક પહેલાં કહ્યું કે તમે કંઈક કવિતા રજૂ કરો. એટલે મેં વળી આજે અગાઉનું જે સ્ટોરેજમાં પડેલું હતું એ શિશુ ગીત રજૂ કર્યું. આભાર. ખૂબ સરસ. ઉનાળા પર આવી ગઈ, ઉનાળો આવ્યો જ છે અત્યારે, એટલે ખૂબ જ સમયસર છે. અને એમની પ્રથમ રજૂઆત આપણે તાળીઓથી વધાવી લઈએ. એમની બીજી એક પંક્તિ, એમને કાલે જ્યારે મેં કહ્યું કે તમે કવિતા લખો, તો એમણે શીઘ્ર કવિ થઈને એવું લખેલું એ વખતે, ઘણા મોટા કવિઓ વાંચશે કવિતા ગઝલ. ઘણા ગોઝારિયાના સાહેબો, ઘણા મોટા કવિઓ વાંચશે કવિતા ગઝલ, આપણે તો કરવાની છે માત્ર ગોઝારિયા સહેલ. આપણે તો કરવાની છે ગોઝારિયા સહલ. પણ મારા આગ્રહને માન આપીને એમણે રજૂઆત કરી છે. હું ડૉક્ટર રાજેન્દ્રભાઈ પરમારને વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને એમને પુસ્તકથી સન્માનિત કરે. કવિતા ચયન 2009નું છે ગુજરાતી સાહિત્ય પરિષદનું. હવે જે સંતોષભાઈનું ચોક્કસ ચોક્કસ આવો. આ આપી દો મને 1 મિનિટ. આ આપી દો એટલે તમને પકડતા ફાવે. ફેસબુક પર પુસ્તક સમીક્ષા નિયમિત લખે છે, એમાં આવી જશે ફેસબુક પર. હવે જેમ હમણાં સંતોષભાઈની પંક્તિ મેં વાંચી ને કે ઘણા મોટા કવિઓ વાંચશે કવિતા ગઝલ, તો એવા એક બીજા કવિ છે જે ગોઝારિયા સાથે સંકળાયેલા છે, ડૉક્ટર તુષારભાઈ પંડ્યા, નીમા ગર્લ્સ આર્ટ્સમાં અંગ્રેજી પ્રોફેસર. એમની ડિગ્રીઓ MA, MPhil, PhD. 3 પુસ્તકો, ISBN પુસ્તકમાં 20 પ્રકરણો, ISSN સાથે સામયિકોમાં 12 રિસર્ચ પેપર. હરીશ મંગલમની નવલકથા તિરાડ, એનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત. અંગ્રેજીમાં સાહેબ સરસ કવિતાઓ લખે છે, પણ મારા આગ્રહને માન આપીને ગુજરાતી કાવ્ય રજૂ કરશે. એમની એક અંગ્રેજી કવિતાનો 2 પંક્તિઓ બોલું. ત્યારે એમનું રિયુનિયન થયું જૂના ફ્રેન્ડ સાથે. એ રિયુનિયનને યાદ કરીને એમણે જે પંક્તિઓ રચેલી અંગ્રેજીમાં ખૂબ સરસ છે. થ્રુ ધ થ્રેડ, રિયુનિયનનો જે થ્રેડ હતો, થ્રુ ધ થ્રેડ let us make a start to reach the ones once held in heart. જેમ આપણે ગુજરાતીમાં સ્લેશ કહીએ એમ આ પ્રોનાઉન્સિએશન સરખું છે, વન્સ અને વન્સ. એ પ્રોનાઉન્સિએશનનો અલગ અલગ રીતે ઉપયોગ છે. ટુ રીચ ધ વન્સ વન્સ હેલ્ડ ઇન હાર્ટ, ગોલ્ડન ટુમોરોઝ એન્ડ સિલ્વર ટુડે. જ્યોતિબેન, ગોલ્ડન ટુમોરોઝ એન્ડ સિલ્વર ટુડે કમ ફ્રોમ એ પ્લેટિનમ યસ્ટરડે. કમ ફ્રોમ એ પ્લેટિનમ યસ્ટરડે. આટલી સુંદર રજૂઆત પછી હવે આપણે એમને સાંભળીએ. ધન્યવાદ સાહેબ. હમણાં જ્યારે હિતેન્દ્રભાઈ રજૂ કરતા હતા ત્યારે એમનો અવાજ જે ધ્રુજ્યો વચ્ચે, એ જોઈને મને વિલિયમ વર્ડસવર્થનું સ્ટેટમેન્ટ યાદ આવી ગયું કે પોએટ્રી ઇઝ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ રિકલેક્ટેડ ઇન ટ્રેન્ક્વિલિટી. કવિતાને સંવેદન સાથે બહુ લેવા દેવા હોય છે. વિનીતભાઈ સાહેબ સાથે સંપર્ક થયો
અને મેં સાહેબની વાત કરી શરૂઆતમાં સવારે જ કે મને દિનકરજી યાદ આવેલા કે દિનકરજી લખ્યું છે કે क्षमा शोभती उस भुजंग को जिसके पास गरल हो, क्षमा शोभती उस भुजंग को जिसके पास गरल हो, उसका क्या जो दंतहीन विनित सरल हो। मीन्स के આજની દુનિયા જો તમારામાં થોડું વિષ હશે ને ઝેર હશે તો જ તમને જીવવા દેશે, એવું દિનકરજીએ લખ્યું છે, હું નથી કહેતો. અને સાહેબની જે આગ્રહ હતો એને માન આપીને મેં કવિતા લખી છે. થોડા દિવસોમાં અનુભવ થયો મને વાંચનનો, સનાતન ધર્મ વિચારધારાનો, એ માટે લખી છે. પણ એના શરૂઆત રૂપે પહેલા મહોપનિષદનું એક સ્તોત્ર છે. મહોપનિષદનું સ્તોત્ર રજૂ કરું છું. અયમ નિજ પરો વેતી गणना लघु चेतसा उदार चरिता नाम तु वसुदैव कुटुंबकम सनातन तन मन सनातन जीवन सनातन तन मन सनातन जीवन सनातन अम संस्कृति व्योम सनातन भूम सनातन दिशे सनातन प्रकृति आग सनातन आब सनातन आग सनातन आब सनातन वायु सनातन वारी रे सनातन पंच तत्व अमारा सनातन चतुर प्रयोजनो सनातन तन मन सनातन जीवन सतत वहती सनातन धारा सनातन सागर ने लहरी आत्म सनातन परमात्म सनातन सनातनम संस्कृति सनातन सत्य तणी ज्योति ने सनातन सत्य तणी ज्योति ने सनातन जन प्रीति रे सनातन रवि ने सनातन चांदो दिसे सनातन प्रकृति सनातन तन मन सनातन जीवन शंकर नो क्रोधाग्नि सनातन दुष्टों ने कर तो भस्मसात ए तांडव नो घोष सनातन नाच जे मो भीषण घात चंडीनी रक्त तृषा सनातन चंडीनी रक्त तृषा सनातन करडायो एमो रक्त बीज महाकाળી નું અટ્ટહાસ સનાતન સનાતન તહેવારો ને ત્રીજ સનાતન તન મન સનાતન જીવન અખંડ રાષ્ટ્રાનુભૂતિ સનાતન સનાતન ધરણી માત રે सनातन वंदे मातरम ने सनातन भारत भूम रे सनातन तन मन सनातन जीवन सनातन तन मन सनातन जीवन सनातनम संस्कृति सनातन तन मन सनातन जीवन सनातनम संस्कृति सनातन तन मन सनातन जीवन. મારો પહેલો પ્રયાસ છે ગાવાનો પબ્લિકમાં. આપે મને સાંભળ્યો, ધન્યવાદ. ખૂબ સરસ, મજા આવી.
ડોક્ટર હોશિલને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. હરીશ મીનાશ્રુની ચૂંટેલી કવિતાઓ છે એ સાહેબને અર્પણ કરીએ છીએ. ખૂબ તાલીઓ પાડો સાહેબ માટે. હવે ડોક્ટર મેહા શાહને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. એ વ્યવસાય ફિઝિયોથેરાપિસ્ટ છે. વાચન, લેખન, પેઇન્ટિંગ, વક્તૃત્વ, મહેંદી, ટુરિઝમ, કુકિંગ બધાનો શોખ ધરાવે છે. હમણાં એમની કાવ્ય પંક્તિ જે મને ગમી ગઈ, મને તો ગમે જ પણ તમને બી ગમશે, કારણ કે એણે એની મમ્મી માટે લખેલી જન્મ દિવસે. એ રિપીટ કરું છું. કોઈ દીકરી માને શું કહે, દેખાવમાં તો છું તારી પ્રતિકૃતિ, દેખાવમાં તો છું તારી પ્રતિકૃતિ, ઝંખું છું સદાય તારી પ્રકૃતિ, ઝંખું છું સદાય તારી પ્રકૃતિ. અને આગળ, ક્યારેક બની જતી તું મારી મમ્મી. આમ તો કાયમ મમ્મી છે, પણ હવે દીકરી પરણીને સાસરે જાય ને પછી થોડા સંબંધો બદલાઈ જાય. ક્યારેક બની જતી તું મારી મમ્મી, અને ક્યારેક બની જતી હું તારી દાદી. પરણેલી દીકરી હોય ને એટલે માનું અલગ પ્રકારનું ધ્યાન રાખે. એને કહી દે કે તારે આ નથી કરવાનું, તારે આ પહેરવાનું છે, તારે અહીં જવાનું છે. એટલે એ એની મમ્મીની મમ્મી બની જાય, દાદી બની જાય. તો આવા મેહાબેન હવે આપણને એક કાવ્ય સંભળાવશે. પપ્પાએ સરસ પરિચય આપી દીધો છે, એટલે વિશેષ કંઈ કહેતી નથી, સીધી કવિતા રજૂ કરું છું. મારી કવિતા સૂરજ ઉપર છે. એક સાંજે બેઠા બેઠા સૂરજને જોતા જોતા આ કવિતાનું લખાણ થયું છે. કદી સમી સાંજનો સૂરજ ઢળતો જોયો છે, કદી સમી સાંજનો સૂરજ ઢળતો જોયો છે, કદીક દરિયામાં સમાતો ને કદીક વાદળોને ઓળતો જોયો છે. ઝાડના પાંદડાઓની વચ્ચે રમ્યા કરે છે એ સંતા કુકડી, ઝાડના પાંદડાઓની વચ્ચે રમ્યા કરે છે એ સંતા કુકડી, ને તોય કદી ઝાડથી રીસાતો અને કદી માનતો એને જોયો છે. જિંદગીની સાંજે અંધારામાં ઓગળતી જતી બે આંખોમાં, જિંદગીની સાંજે અંધારામાં ઓગળતી જતી બે આંખોમાં ધીમે પગલે આવીને ચમકી જતો એનો પ્રકાશ જોયો છે, ધીમે પગલે આવીને ચમકી જતો એનો પ્રકાશ જોયો છે. ઢળતા ઢળતા એ શીખવાડી જાય છે સૌને લાંબા થતા, ઢળતા ઢળતા એ શીખવાડી જાય છે સૌને લાંબા થતા. સાંજના તડકે એણે લંબાવેલો તમારો પડછાયો જોયો છે, સાંજના તડકે એણે લંબાવેલો તમારો પડછાયો જોયો છે. ડૂબી ડૂબીને ઉગી શકે છે જે વારંવાર એની જેમ, ડૂબી ડૂબીને ઉગી શકે છે જે વારંવાર એની જેમ. હવે નહીં ઉગી શકાય કહીને નિરાશ થતો, હવે નહીં ઉગી શકાય કહીને નિરાશ થતો કદી એને જોયો છે. કદીક ઠારતો મન ને કદીક લગાડતો હૃદયમાં આગ, કદીક ઠારતો મન ને કદીક હૃદયમાં લગાડતો આગ. ધીરેથી ચામડીને સ્પર્શી જતો, ધીરેથી ચામડીને સ્પર્શી જતો એનો સોનલ વર્ણો તડકો જોયો છે. એને જોતા બેઠા હો જો હાથમાં કોઈનો હાથ પકડીને, એને જોતા બેઠા હો જો હાથમાં કોઈનો હાથ પકડીને, જીવનમાં રંગો પૂરી જતો, જીવનમાં રંગો પૂરી જતો સાતેય સુરોમાં ઢળેલો એનો રાગ જોયો છે. કદી સમી સાંજનો સૂરજ ઢળતો જોયો છે, કદીક દરિયાને સમાવતો ને કદીક વાદળોને ઓળતો જોયો છે. થેન્ક યુ. ભાઈ આપણે સુરત તો ઘણી વાર જોયો, પણ આપણે કીધું એવો સુરત જોયો છે? ના જોયો હોય તો હવે જોજો કે ઢળતો સૂરજ, સંતા કુકડી રમતો સૂરજ એવો જોજો. રોહિણીબેન ઓઝાને સ્ટેજ પર આવવા વિનંતી કરું. એ મેહાબેનને પુસ્તક આપશે. રોહિણીબેન આગળ આપી દઈ.
રાજેન્દ્ર શુક્લની ચૂંટેલી ગઝલો છે. અનિરુદ્ધ શાહ ભીખુભા ગોહિલનું સંપાદન છે. હવે પછી જિગ્નેશભાઈ મચ્છરને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. જિગ્નેશભાઈ પીજીડીબીએમ ઇન ઓપરેશન મેનેજમેન્ટ, ઓપરેશન હેડ ઇન ડિજિટલ એડવર્ટાઇઝિંગ કંપનીમાં કામ કરે છે. એમને અત્યાર સુધી ઉર્દુ હિન્દી શાયરીઓનો બહુ શોખ છે અને લખે પણ છે ઉર્દુ હિન્દીમાં. મુસાફરીનો બહુ શોખ છે. ગુજરાતીમાં પ્રથમવાર કવિતા લખી છે અને ગુજરાતીમાં હવે શરૂઆત કરી છે. અને આપણે એમની રજૂઆત પછી એટલી બધી તાળીઓ પાડીએ કે ગુજરાતીમાં રજૂઆત કરવા માટે નવી કવિતાઓ લખવાનું ચાલુ જ રાખે. અહીંયા ઉપસ્થિત મહાનુભાવો અને શ્રોતાઓ, નમસ્કાર. અને થોડું સ્ટેજ ફીવર પણ છે આજે મને, કારણ કે હું ઘણા વર્ષ પછી સ્ટેજ ઉપર ચડ્યો છું. એટલે થોડુંક ફમ્બલિંગ પણ થશે, સો માફ કરજો મને. અને અમારું સૌથી પહેલું સમજો ને કે ઉર્દુ અને હિન્દીમાં એકચ્યુઅલી લખેલું હતું આમે, પણ જ્યારે ગુજરાતીમાં પ્રસ્તુત કરવાની વાત આવી ત્યારે હું થોડોક અંદરથી મથામણમાં હતો કે આને કઈ રીતે કરું. તો એ જ હિન્દી ઉર્દુને મેં થોડું ગુજરાતીમાં કન્વર્ટ કરી અને એમાં 2-3 ઉર્દુ વર્ડ્સ પણ છે કે જેનું અર્થ સમજાવીશ એવું નથી, પણ એ રીતે છે. તો આઈ હોપ કે તમને લોકોને ગમશે. આ એક કવિતા એના પ્રેમી અને પ્રેમિકાનું વર્ણન કર્યું છે એ રીતે લખેલી છે મેં. અને એનું ઓરિજિનલ વર્ઝન હિન્દી ને ઉર્દુમાં હતું એકચ્યુઅલી. કે એમને હું ગુલાબ શું આપું, એ ખુદ જ એક ગુલાબ છે. એમને હું ગુલાબ શું આપું, એ ખુદ જ એક ગુલાબ છે. દુનિયાથી પરે એનું હુસ્નો શબાબ છે. હુસ્નો શબાબ એટલે રંગ અને રૂપ. હસીને વાત કરે જ્યારે હોઠ પરથી, એક જ મિનિટ, હસીને વાત કરે જ્યારે હોઠ પરથી ફૂલો ખરી પડે. સાફ હૃદયની એ સાદગીની કિતાબ છે. સુંદરતા શું વખાણું હું એની, શું મિસાલ આપું. એ તો સુંદરતા શું વખાણું એની, શું મિસાલ આપું. એ તો બે મિસાલ છે, એ લાજવાબ છે. માસૂમ છે એ, માસૂમ છે એ, એની હર અદા છે કાતિલ. માસૂમ છે એ, એની હર અદા છે કાતિલ. આંખોમાં આફતાબ અને ચહેરો મહાતાબ છે. આફતાબ એટલે સૂર્ય અને મહાતાબ એટલે ચંદ્ર. એક ક્ષણ પણ હવે દૂર નથી રહી શકતા, એક ક્ષણ પણ હવે દૂર નથી રહી શકતા. હરેક પળ એને મળવાને બેતાબ છે. હું એમને શું ગુલાબ આપું, એ ખુદ જ એક ગુલાબ છે. ગુલાબના પૈસા બચાવી લીધા. જસવંતભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. બે 2010નું કવિતા ચયનનું પુસ્તક સંપાદક દલપત પડિયાર એમને ભેટ આપે. તાળીઓ વધારે. હવે આપણો સમય, આપણે લેટ ચાલી રહ્યા છે, ત્યાંથી મેસેજ આવી ગયો છે કે જમવાનું તૈયાર છે. તો કોઈ પણ પૂર્વ ભૂમિકા વગર કવિતા રજૂ કરવા બધાને વિનંતી છે કે જેથી સમય બચે. તો જ્યોતિબેન રાવલને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. 700થી વધુ પુસ્તકોની સમીક્ષા કરી છે. ગણિતનો મુખ્ય વિષય પણ સાહિત્યમાં રસ વધારે છે. શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો અને રિસર્ચ પેપર્સ રજૂ કરેલા છે. અને આપણી જોડણી વિશે એમણે લખ્યું છે, જોડણી છે ભાષાનો સુગંધિત હાર. જોડણી છે ભાષાનો સુગંધિત હાર. અક્ષર જોડાય તો બને અર્થના આધાર. સાચી જોડણી થશે તો જ
લાગશે શબ્દો સુંદર અને સાકાર. જ્યોતિબેન. થેન્ક યુ સર. પૂર્વ ભૂમિકા નથી બાંધવાની એટલે લાંબુ નથી કહેતી, પણ કાવ્ય રચનાનો આ મારો સૌ પ્રથમ પ્રયાસ છે અને પહેલી વાર જ પ્રસ્તુત કરી રહી છું. ભારતીય જ્ઞાન પરંપરા જે અત્યારે એજ્યુકેશનના ફિલ્ડમાં સૌથી ચર્ચાતો વિષય છે, મેં એના પર કવિતા લખી છે કે પર્યાવરણ અને આપણી ભારતીય જ્ઞાન પરંપરામાં કઈ બાબતોની સામ્યતા છે. પ્રકૃતિ છે આપણી પ્રથમ ગુરુ, પ્રકૃતિ છે આપણી પ્રથમ ગુરુ, વેદોમાં જેનું જ્ઞાન, વેદોમાં જેનું જ્ઞાન, વૃક્ષો નદીઓ પર્વતોમાં વસે જ્ઞાનનો પ્રાણ, ઋષિ મુનિઓએ શીખવ્યું ધરતી માત સમાન, ઋષિ મુનિઓએ શીખવ્યું ધરતી માત સમાન, સંરક્ષણ એ જ સાધના, એ જ સત્યનો પ્રયોગ. હવે જીવનનો આધાર શું છે એની પણ વાત ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં છે. પંચ મહાભૂતનું સંતુલન જીવનનો આધાર, પંચ મહાભૂતનું સંતુલન જીવનનો આધાર, વાયુ જળ અગ્નિ આકાશ પૃથ્વી છે દિવ્ય ઉપહાર. આયુર્વેદ અને યોગ કહે પ્રકૃતિ સાથે રહો, સાદગી અને સમતોલ જીવનથી સુખનો માર્ગ વહો. અને જે બીજે ક્યાંય નથી તે આપણી આ જ્ઞાન પરંપરામાં છે. વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપે સંસ્કાર, વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપે સંસ્કાર, સમગ્ર જગત છે પરિવાર એ જ સારો વિચાર. આમ આઈકેએસ એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને પર્યાવરણનું મીઠું મધુરું જોડાણ સતત વિકાસમાં છે ભારતનું ગૌરવગાન. થેન્ક યુ. રેણુકાબેન સોનીને વિનંતી કરું સ્ટેજ પર આવે. ભાવિ શિક્ષકોને ઘડવાનો એમનો પ્રયાસ હોય છે. કવિતા ચયન 2011નું પુસ્તક. તાળીઓ પાડજો બધા. ભૂખ લાગી હોય તો વધારે પાડજો. ઝરણાબેન દાણીને વિનંતી કરું કે હવે સ્વરચિત કાવ્ય માટે આગળ આવે. 35 વર્ષથી શિક્ષણના દીવા પ્રગટાવી રહ્યા છે. પ્રેરણા સ્ત્રોત શિક્ષિકા છે. ચોક અને ડસ્ટરની સુગંધમાં એમનું જીવન જઈ રહ્યું છે. જ્ઞાનના દીપોથી અનેક જીવન એમણે ઉજાળ્યા છે. દરેક પાઠમાં પ્રેમ ભરી દે છે, દરેક વિદ્યાર્થીમાં વિશ્વાસ ભરી દે છે. ફિલ્મો અને નવલકથાઓ એમની પાંખો છે. શબ્દોના સાગરમાં તરે છે અને કથાઓની દુનિયામાં હરખાય છે. ઝરણાબેન દાણી માત્ર એક શિક્ષિકા નથી, સંસ્કાર, સહાનુભૂતિ અને પ્રેરણાનું સુંદર પ્રતીક છે. જ્ઞાનના ઝરણા બની વહેતા રહે એ જ એમની ઓળખ છે. અને એમને વિનંતી કરું કે હવે સ્વરચિત કાવ્ય. થેન્ક યુ વિનીત કુમાર. ગોજારા ગામના બધા શિક્ષક શ્રી તેમજ શ્રી વિનીત કુમાર. શિક્ષક આપણે કીધું સાહેબે કે એઆઈ અત્યારે બહુ જ ચાલે છે, બરાબર, પણ એક શિક્ષકનું હૃદય એઆઈ નહીં લઈ શકે. એટલે શિક્ષક એ અજોડ છે. એને પ્રેરિત મેં કાવ્ય છે. ગુરુ છે જ્ઞાનનો પ્રકાશ, અંધકારમાં દેખાડે અવકાશ, અક્ષર જ્ઞાન આપી કરે જીવન, સંસ્કારથી ભવિષ્યનું કરે સર્જન. માતા સમી મમતા આપે, પિતા સમી શિખામણ આપે, ભૂલ થાય તો સમજાવી લે, સાચા માર્ગે વળાવી લે, સાચા માર્ગે વળાવી લે. કક્કો શીખવી કલેક્ટર બનાવે, પીંછી પકડાવી ચિત્રકાર બનાવે, વિજ્ઞાન ભણાવી ડાક્ટર બનાવે, જ્ઞાન આપી જીવતર ઘડાવે. શિક્ષક વિના જીવન અધૂરું, તેનું ઋણ ના થાય પૂરું. ગુરુ ચરણ નમન કરું, હૃદયથી હું વંદન સદાય કરું. જલ્પાબેન પરીખને વિનંતી કે સ્ટેજ પર આવે. 2012નું ગુજરાતી કવિતા ચયન. આ ગુજરાતી સાહિત્ય પરિષદ દર વર્ષે ચૂંટેલા કાવ્યોનો સંગ્રહ બહાર પાડે છે. એમાંથી અમે કાવ્યો આપી રહ્યા છીએ. આગળ જાઓ.
ખુશ્બુ માટે પણ તાળીઓ. આવી જાય ખુશ્બુ, એટલો ટાઈમ તો છે આપણી પાસે. તમે પણ સાથે ઉભા રહો, સાથે ઉભા રહો. તાલીઓ તાલીઓ તાલીઓ. હવે આપણે અહીં ગોઝારિયાના બે પ્રોફેસર મિત્રો, કવિ મિત્રોને સાંભળીશું અને પછી કાર્યક્રમ પૂરો કરીશું. શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા ગુજરાતી ભાષાના પ્રોફેસર છે. આપણે એમનો વધારે લાભ લેવો હતો પણ સમયના અભાવે લઈ નહીં શકીએ. તેઓ પોતાનું કાવ્ય રજૂ કરે છે. શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા. આપ સૌને વંદન. વિનીતભાઈએ કહ્યું મારા વિશેની વાત રહેવા દો, પણ આ વિનીતભાઈના પરિવારને વંદન. જીતુભાઈ, કારણ કે આટલા બધા માણસો લઈને આવવું ને એ જ ડૉક્ટર વિનીતભાઈનો પરિચય છે. અને બધાને લખતા કરવા, વાંચતા કરવા એ બહુ મોટી વાત છે. બસ ચાહ્યા કરું, ચાહતો જ રહું. રોજે રોજ છાપું વાંચું ને થાય કે હું શું કરું, શું કરું કરાવું ને વાંચવા બેસી જાઉં. વાંચવાના પુસ્તકો લઈ ફરી વળું, લ્યો આ વાંચો, વંચાવો ને જંપો. પાક, અફઘાન યુદ્ધ, તાલિબાને પાકના દેશ કરી પાકિસ્તાનના 55 સૈનિકોને ઠાર માર્યા, 19 ચોકી નષ્ટ. પાકિસ્તાની લશ્કરી પ્રવક્તાનો દાવો કે હુમલામાં 274 અફઘાન તાલિબાન સૈનિકો માર્યા. બસ અહીં આપણે પણ આ જ કરવાનું ને સૂઈ જવાનું. માથું ચક્કર વક્કર ફર્યા કરે ને દિવસ પર દિવસ આથમ્યા કરે. હે બગા મંગા ચમના જીવી અંશા મીના ડેશ 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 કરીને આપણે જ ના રહીએ ને થઈ જઈએ નોખા. એવા આ સમાચાર આતંકવાદ, વૈમનસ્ય ને એથી અધજાજેરી નફરત, ધૃણા, અપમાનો, અહમના આ પર્વતો ઓગળવાનું. એક પર્વત ઓગળે પહેલા બીજા 5 પર્વત ચણાઈ ચૂક્યા હોય. ચિંતા નથી કરવી તોય આ ચિંતા કલેજા બાળ્યા કરે. સાથેના જીવવા કે બેસવાય ના દે. રહેવાની વાત તો દૂર. અહીં દૂર શું કે નજીક શું, ના કશુંય કળાય. દૂર દૂર જ્યાં નજર નાખો ત્યાં ધૂંધળું ધૂંધળું દેખાય. રોજે રોજ છાપું વાંચું ને થાય કે હું શું કરું. મારે મારી શક્યતાઓ મર્યાદિત નથી કરવી, એથી જ વાંચતો રહું. ડોક્ટર સાહેબ, વંચાવતો ચાલતો રહું, મન મૂકી વાંચું, વંચાવું ને ચાલ્યા કરું. બસ અહીં તહીં ફરાય એટલું ફરી બધાને મળતો રહું. કેમ છો દોસ્ત, કઈ હાથમાં હાથ લઈ ચાહ્યા કરું, મન મૂકી બસ. રોજે રોજ છાપું વાંચું ને થાય કે હું શું કરું. નમસ્કાર, વંદન. રોજે રોજ છાપું વાંચ્યું ને થાય કે હું શું કરું. બહુ સરસ રચના. જ્યોતિબેન રાવલને વિનંતી કરું. જયંત ડાગોદરા, રાજેન્દ્રભાઈ, જયંત ડાગોદરાની કાવ્ય સંગ્રહ છે છબી અવાજની. એ આપને અમારી સંસ્થા તરફથી અર્પણ કરીએ છીએ. તાલીઓ તાલીઓ તાલીઓ. હવે આજના છેલ્લા કવિ આપણી સભાના મુકેશભાઈ ચૌધરી, જે હાજર નથી પરંતુ એમણે ખાસ
એમના કાવ્યની પ્રસ્તુતિની વ્યવસ્થા કરી છે અને ગુજરાતી ભાષાના શિક્ષક શ્રી પારસભાઈ ડબગર એમના વતી હાજર છે, જે પોતે પણ સક્ષમ છે કાવ્ય પ્રસ્તુતિ માટે, પણ અત્યારે મુકેશભાઈ ચૌધરીનું કાવ્ય રજૂ કરશે, તો આપણે સાંભળીએ. હલો, આજે રચના મુકેશભાઈ છગનભાઈ ચૌધરી ઉર્ફે નિત્ય, અમારી શાળાના સુપરવાઇઝર શ્રી, એ સરસ લખતા હોય છે, પણ એ આવી શક્યા નથી કારણ કે એમને ત્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન છે. રાજેન્દ્રસિંહ બાપુ મારા ગુરુજી છે. FY નો હું એમનો વિદ્યાર્થી, અને પછી અમે સહકર્મચારી થયા કારણ કે એમની કોલેજમાં હું અધ્યાપક તરીકે, પછી મેં BEd કર્યું ને પછી આ જ સંસ્થામાં, અમારી સંસ્થા બિલકુલ નજીકની, એ કોલેજ હું હાઈસ્કૂલ. એટલે રાજુભાઈને પણ બધાને ઓકે, વધારે સમય નહીં લઉં. ગઝલનું શીર્ષક છે મંઝિલ. તમે એમ જ કઈ મંજિલ પર પહોંચી શકો નહીં. તમે એમ જ કઈ મંજિલ પર પહોંચી શકો નહીં. એમાં થોડો થાક ને થોડો વિસામો પણ જોઈએ. તમે એમ જ કઈ મંજિલ પર પહોંચી શકો નહીં. એમાં થોડો થાક ને થોડો વિસામો પણ જોઈએ. રાહ થોડી છે કઈ આસાન કે દોડીને જ જવાય. રાહ થોડી છે આસાન કે દોડીને જ જવાય. જીતવા કોઈક વાર કછુઆની ચાલ પણ જોઈએ. જીતવા કોઈક વાર કછુઆની ચાલ પણ જોઈએ. લો જુઓ, સામે દેખાય એ જ છે કદાચ મંજિલ. લો જુઓ, કદાચ સામે દેખાય એ જ છે મંજિલ. ત્યાં તમે પહોંચી જશો એ ભરોસો પણ જોઈએ. તે સખત મહેનત કરી છે એ સાચું જ છે દોસ્ત. તે સખત મહેનત કરી છે એ સાચું જ છે દોસ્ત. સફળતા માટે ખાસ દોસ્તોની દુઆ પણ જોઈએ. નિત્ય નિત્ય હું આમે એકલો ક્યાં સુધી ચાલતો રહું. નિત્ય હું આમે એકલો ક્યાં સુધી ચાલતો રહું. જીવન પથ કાપવામાં ખુદાનો સાથ પણ જોઈએ. તમે એમ જ કઈ મંજિલ પર પહોંચી શકો નહીં. એમાં થોડો થાક ને થોડો વિસામો પણ જોઈએ. આભાર. નિત્ય એમનું ઉપનામ છે, તખલ્લુસ છે નિત્ય, જે છેલ્લા શેરમાં આવ્યું ને નિત્ય. એ સૌ પ્રથમ હું જયમિનીબેન પરીખને વિનંતી કરું કે સ્ટેજ પર આવે, અને સાથે જ નેહાબેન ત્રિવેદી પણ આવે. આ મુકેશભાઈ માટેનું પુસ્તક છે. હા, તમે આપજો. અત્યારે તો તમારી સાથે ફોટો પડાવીએ ને. મુકેશભાઈ માટેનું પુસ્તક છે, સરસ ગઝલ હતી. અને નેહાબેન ત્રિવેદીને વિનંતી કે હવે પારસભાઈને પુસ્તક અર્પણ કરે. છેલ્લી વાર તાળી પાડવાની છે હવે. સરસ. હવે આ બધા જ આપણા કવિઓને વિનંતી છે કે જે રચના તમે વાંચી છે એ લાઇબ્રેરી ગ્રુપમાં મૂકજો. ભલે કાલે મૂકજો. તમે જે રજૂઆત કરી છે લાઇબ્રેરી ગ્રુપમાં મૂકજો. અને ગોઝારિયાના મિત્રોને વિનંતી કે મને અંગત રીતે આપે જે રચના આજે સંભળાવી છે એ મને અંગત રીતે મૂકજો, પછી હું અમારા ગ્રુપમાં મૂકીશ. સાહેબ, સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણો જે બીજો કાર્યક્રમ હતો જોડણી હરીફાઈ, એ અત્યારે મુલતવી રાખીએ છીએ. આપણે જોડણી હરીફાઈ બસમાં કરીશું. બસમાં બધાને કાગળ આપીને જોડણી હરીફાઈ કરીશું વડનગર પહોંચતા સમયે. અને અત્યારે આપણે સીધા જમવા જઈએ છીએ. અહીંથી બધાએ બસમાં રવાના થવાનું.